વધી 7 વાગે એક ખુલી જ જાય મારે. શું કામ ખબર પ્રેશર આવે એટલે પેટમાં દુખે તો હું પેટ નબળા હોય ને વાંધો આવી જાય. બ્રશ થાય તો ત્યારે એક આંગળી બ્રશ કરો છો. એકદમ મહેંદી કલરના વાઘા પહેર્યા છે અને જો બે ભગવાન મેચિંગ હોય. આ જો ડ્રાઈવર કાચા પડે છે એટલે જ મેં કીધું મને બેહવા દો સીટ ઉપર. તું કે નહીં પહેલ કે હું આગી લઉં. કોણ વગાડે સીડી? હોલસેલ સાથે મમ્મી મીઠું નાખતા ને હજોડું ઈ કે હું કેમ મીઠું ભરે ફાકડા ખાતી હોય. હા સારું લાગે. આવું સારું લાગે. મોઢું ક્યાંક દેખાય. દેખાય છે ઓલા મોઢું ન દેખાય. બાવા જેવું લાગતું હતું. દવા જેવું લાગતું હતું. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય સોમનાથ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. મેં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને વાગીથી 7:30 ને 5 જેવું થયું છે. અને મારી હેબિટ તો એવી છે કે મારે શું હોય ને મારી બીજા બે સરખા થઈ. મને સુવા મળે ને તો અમે સૂતા નથી. નાના છોકરાને કેમ એવું અત્યારે ટાઈમ ટેબલ મારું અત્યારે એવું થઈ ગયું છે. સુવા મળે છે, કોઈ ઉઠાડે નહીં તો ઓટોમેટિક કંઈક 6:30 થાય, 6:45 થાય, વધી 7 વાગે એક ખુલી જ જાય મારે. શું કામ ખબર પ્રેશર આવે એટલે કહેવાય નહીં પણ આ વાત રિયલી 100%ની સાચમાં વાત સાચી છે. એટલા માટે 2 વાર પ્રેશર આવે. તો સવારમાં ઉઠવું નહીં પહેલાં આંખ ખુલી જાય અને બપોરે એમ થાય કલાક ખુલી જાય તો એમ થાય કે જવું જ પડશે. એવી એટલો પ્રેશર આવી જાય કે મેં ઉઠવું જ પડે. અત્યારે મારે પ્રેશર આવે પાય કે હું 3 વાર જઈને તો મારે હા પાય કે દીદી તમને કાંઈ મેં મને કાંઈ દોરાવે ભે નથી પડ્યો. મેં કીધું કે મને પેટમાં થોડું ગડબડ થઈ ગઈ. મેં કીધું મને કાંઈ વાંધો નથી તો એ પાયલ ભાજી ઈચ્છા હતી ને તો ભાજી નહોતી ખાધી. એટલે રાતે જ હમણાં પેટમાં આમ તમને કારણ કે ભાજી બધી શાકભાજી મિક્સમાં આવે કે ને એટલે બસ પેટ મારકું જ ન રહે. આપણે ગડબડ થાય જ વધારે. હા તો એટલે કેવડાવે. અને મારે પછી બધા કમેન્ટ ન કરે વિરાજબેન તમને ના પડી કેમ. ક્યારેક ડોક્ટર એવું નથી કીધું તમારે હાવ એટલે હાવ પાબંદી છે પણ નો ખાવ એટલે તમારા માટે બેસ્ટ છે. એટલે ક્યારેક તમે સ્કીપ કરી શકો. એકમાં રાતે જ ખાલી જાય બહારના જમા છે નહીં શાક રોટલી જ ખાધું બીજું કાંઈ ખાધું જ નથી. હા સ્પેશિયલ કોઈ રોટલી મારી ખવડાવી હતી. હા ચોપડે લઈ મેં ઓહો મેં હા અને છાશ તો એ કાલે એમ જ થયું કે ઘરે જેમ લીધું જ થારું મેં બહાર ઘરે જેમ એવું બહાર જેમ ફીકું એવું થયું. હા મારી રૂહી ને આરોહી ને પછી મેં લાઈન થોડી શાક રોટલી ચાખું કારણ કે લોકો શાક રોટલી ખાતા તો શાક રોટલી ટ્રાય કરી ને તો મેં કીધું આની કરતા નો ખાવું. આકાશ કે હું થી મજા આવી ગઈ. મેં ના આકાશ મેં કે હું થી મેં ઘરે એવું તો ત્યાં ખાધું. મેં રોટલો કરી દઈશ. હા એ મજા ચટપટો થોડોક તીખો ને એવું થાય કારણ કે બહાર તો પછી વધારે મસાલા નાખે એટલે વધારે પાછી થાય તો મસાલા થમું પેટમાં હરખું ન રહે પડે. ઓછું કેવડાવ્યું સ્પેશિયલ અમાર પેશન્ટ છે ને હાટુ આ રીતે બનાવ. હા તો હરખું નથી એમ મારા મોઢામાં હુડ આવી આવ્યું ને મોઢામાં નાખી હું કહેવાય ને. ઊંચી થાય જો અહીંથી દેખાય આમ તો ઊંચી થાય જો આખી ઘોડીમાં થોડી લે તઈ બીજું હું દેજો હું નથી તારે એ નહીં હું હોય ન કરતી હું જ ગઈ હોય ત્યારે એ બીજું કાઈ નહીં પાલ બહાર કાઢ દેલા હું રમાડી તમ તારે રમાડો હાલો હવે હાલ મારી ગાને હું આમ જો ફઈબા કઈક તો કરે હવે નવરા ઊંચી થાય છે કેવી તો ગટિયો તેમાં જો કાઈ વાંધો છે આમ જોઈ લે એ હું જ નથી દીદી ન કરતી નીચે ઘોડી એમ નાખો ને એટલે હવે એ હુહે 9 વાગે કેમ કાઈ નહીં ભલે એને પાયલ વાલા કણક સો છેટીએ તમને ફાવશે હરકું ને બે ફઈ ભત્રીજી રમો બે અમે રમી હવે એમ માર ગટિયો કાઈ હુતી નહીં અત્યારમાં એને છી થઈ ગયું પાયલ બે વાર છી કર્યું એમ નહીં તમે ભાઈ તમે તમને હું કહું અમારે જ કેવું હા વિશાલે મેં કીધું બીજું ટોયલેટ બનાવી મેં કીધું બીજા ગયા ને ગાય બહાર આવું કેમ પાલવાર કે દીદી ઉતાવળ મેં કેમ રાખવી ક્યારેક બધા એક જોડા થઈ જાય ક્યારેક અને આ વસ્તુ એવી છે પ્રેશર આવે તમે કેટલું કંટ્રોલ કરો. નીચેનો ભેગું થાય તો ઉપર બનાવો હા બનાવવું પડે બીજું તો
કાલે બધું જા દોડે તમારે ક્યાં જવું તો બે વાર દોડી તો અમારે બધા એના ઉપર પછી એ દાલો ડાયપર હતું પછી અમારે શું કરું કરી દીધું કંટ્રોલ કરવો કે તો સાંભળે જ કે એમ ટબુડી સાંભળે જ કે એમાં ટબો હું સાંભળે જ તું એ હું સાંભળે જ તું વાતો કરવીશ તારે તો મોઢામાં દાંત બહાર કાઢો તો વાતો થાય હા વાતો કરવીશ તારે હું વાતો કરવીશ હું વાતો કરવીશ તારે એ ટબુડી મારી કોઈ ચડવા નથી હો અત્યારમાં આમ જોઈ લમ એ નથી મોઢામાં નાખું બાપા તારે ક્યાંક તો ત્યારે મોઢામાં નાખવા જોઈએ કે હાથ નાખવા જોઈએ આ ટબુડી મારી હું કાલ બહાર હું વાતું કરતી હતી તું એકલી અમારે બધાને રાવ નહોત કરતી ને તું કે મને મૂકીને વયા ગયા અમે અમારે રાવ નહોત કરતી ને તું હે ટબુડી એ જ બીજું એ દુપટ્ટો આવે એટલે એટલું એને વાલો લાગે કે આમ પકડી મોઢામાં જ નાખ્યા કરે આમ જો પકડ્યો ઈ જો બીજું એ જ બીજું હમણાં બા દાદા બે આવશે મંદિરેથી હા જજેવાલા કરવા ગયા છે સ્વામિનારાયણ બીજું એ કાનું શું કરે કેમ ઊંઘ નથી આવતી તને અત્યારમાં હાલા નથી કરવા ત્યારે હે હાલા નથી કરવા તારે બાબા જેવું છે તારે બાબા જેવું છે ક્યાં જેવું છે કાલુડી તેમાં બહુ તું કાલુડી થયા છો દાંત કાઢીને તો બધાને પટાઈ લેશો હા દાંત એટલે મીઠા થાય તો દાંત કાઢ્યા કર બાબા જેવું છે આપણે બાબા જેવું છે દાદા આવે એટલે આપણે કહેશું અને બાબા લઈ જાઓ હિંચકા ખાવા છે ત્રીજું ને અત્યારથી હે ક્યાં બેવું તારે હે ચાલો ઘડીક પાયલ બધા માટે નાસ્તો બનાવો ત્યાં સુધી આપણે ઢીંગલાને રમાડીએ કા ઢીંગો આમ જોઈ લે હજી ફૂલ ટાંકી કરીને આવ્યા છે તો હાથ મોઢામાં જાય છે શું વિશાલ શાક હતી ગયું ને વાંધો નથી આવ્યો ને કંઈ આપને વાંધો નથી આવ્યો કાંઈ હું પેટ નબળા હોય ને વાંધો આવી જાય ભાજી ખાધી હોત ને તો હું કેવડા દઉં છું એટલે જ ભાજી બંધ રાખી આપણે તો એટલે જ ને કારણ કે ભાજીમાં હું બધી મિક્સ ભાજી આવે ને શાક એટલે એમ તો મને ઓલું થયું ભાઈ મજા ન આવી પણ મેં તો હાલ છે મજા નથી લઈ એટલી બધી વધારે પડતી પછી હા તમને મજા આવી ગઈ બેને સમજો ને શું છે તારે તું બોલતું નથી એટલે તો વાતું કર ને તો વાતું કરો ને કોણ ના પડે છે વાતું કરો ને બ્રશ થાય છે અત્યારે એક આંગળીએ બ્રશ કરો છો દાંત છે મોકલીમાં દાંત છે આમાં તું જાને હે લે જો બાય આવી ગયા અત્યારમાં જો બા આવી ગયા તઈ છી થઈ ગયું ખવાઈ ગયું ગોળી આમ નાખી પાયેલે પણ ન હોતી જો કોણ આવ્યું હજી યાદ જ કરું છું બાન દાદા હમણાં આવશે રીજાને હિંચકા ખાવા જવું છે આજે તો હિંચકા ખાવા જવું છે ક્યાં જવું હિંચકા ખાવા હે હાથ પગ ઉલાળી ને બધાને બાળીને હવે તઈ ક્યાં જવું છે કોઈ નથી ચડવાનું હવે હો જો દાદા એવા બાપા જય સ્વામિનારાયણ જી એવા મંદિરે સરસ દીકરો ઉઠી ગયો લાગે છે તઈ આમ તો પપ્પા નવરા માણસો ને વહેલા ઉઠે કામ હોય ને એને મોડું ઉઠવું હોય ઈ વેલા ઉઠે ઈ વેલા જ ઉઠે કઈ ઈ ખબર છે કઈ હા દાદ રેવી પીડ્યા રે 9 વાગ્યા સુધી વાતું કરશે તો પછી તો વેલા ઉઠે જ કામ કરે કઈ દોડી હા અત્યારમાં જવાનું કામ કરી લીધું ઉઠીને એમ જ રહી ને ફ્રેશ તો થવું પડે ને કેમ દીકો હા ગલમ થઈ ગયું ઉઠી ગઈ વહેલી ઉઠી હતી કામ કરવા વહેલી ઉઠી હતી હું કામ કર્યું હે એને મને હું તો કેટલી વાતો કરી નાખું એમ થતું છે ને મેડમને તો રાધાને તો એ રાધુ કેતો એ કોણ વગાડે ચીડી કોયલ બોલે છે એ ક્યાં દાદા બોલે છે એ
આમ કેવી જો ટબુડો મારો ટબુડિયો આમ જોવે છે કે હક છે હાથ પગ જોઈ લે તો ખાધું હજમ થાય ને કઈ તને ખાધું હોય ઈ. મમ્મી આમ નેટ જોવે છે, બોલો ખાઈ જાય જો જો ખાઈ જાય. હાથ પકડી લીધા છો રાધુ રાધુ છે તો અત્યારે વાગે છે 10 અને મસ્ત મજાના અમે બહાર જઈએ છીએ થોડાક ફરવા માટે વિશાલ લઈ જાય કાલે મને અધૂરા રહી ગયા હતા દીદી ફરવામાં. હા એટલે અત્યારે પાછા જઈએ છીએ અમે એમને મોલમાં જાવું તો હવે ક્યારેક નવરા થાવ ને પછી સન્ડે ના કેવી રીતે તો ઈ જાહું મોલમાં આટો મોલમાં તો હા કિંજલ ને લેવું હતું માત કે તે લેવાનું હતું ને કિંજલ ને લેવું હતું અમારે કઈ નતું લેવાનું હા. અમે કીધું આટો મારીએ ને તો મજા આવે એમ. એટલે છોકરા હારે હોય થોડુંક ફ્રેશ થઈ જાય. બીજું તો આપણે કઈ અમરેલી છે નહીં નજીકમાં કઈ ત્યાં અમારે બે કે તમે મૂકી ગયા ફરવા કઈ જઈ શકો છો એમ હા હા. પણ કઈ દીધી ઈ થોડીક મોટી થાય ને પછી નહીં વાંધો આવે કાંગારૂ બેગ હશે ને એમાં આપણે એને બેસાડી અને પછી મોલમાં ફેરવવું ને નહીં પછી જોવા જેવી થાય ને પછી નો વાંધો ઈ આવે 6 મહિનાની થાય ને હા. તો એને મજા આવે સમજણી થાય પછી એને ગમે કઈક બહાર નું પછી તો ઘરે નહીં ગમે કીધું હું કરશે કે બોલતા તો આવડે નહીં ગમે ઈ જોઈએ તો હું હું કરે અત્યારે નથી હું કરતી એવી વાતો કરે અત્યારમાં તો અત્યારે અમે ત્રણેય નીકળ્યા છે બહાર થોડુંક કામ ત્રણેયના પેટ માટે ખરાબ છે એટલે ત્રણેય આટો મને તો મારી ઓલા પ્રોબ્લેમ નું પેટ દુખે છે પેટ તો તારું એકનું જ ખરાબ છે આ એમ અમારું નથી કોઈ ખરાબ થયું એટલે હા વિશાલ ને કઈ વાંધો નથી તો તે થોડુંક કાલ આપણે અહીંથી નો આયેલા હા બંધ હતું જાય ત્યારે મકા રોડ થાય છે હતા અને તો રોજ દીદી રસ્તો ક્યાંયથી બંધ હાલી હતો, કે. રિટર્ન મારવી પડે પાછી. એટલે અહીંથી શરૂ છે પણ આગળથી પાછો બંધ છે એવું બંધ છે છે. હા હા તો ત્યાં થોડુંક ફ્રૂટ ને એવું ખૂટી ગયું હતું તો વિશાલ મેં કીધું લેતા આવ. મને કે તમે બે હાલો ઈ કે મંદિરે દર્શન કરતા આવી કે અને ખાવું પીવું લેતા આવી કે મેં કીધું હાલો જાય ઢીંગલી અમારે હોતી હતી એટલે ત્રણે નીકળી ગયા આરામથી ઈ મમ્મી પપ્પા હારું ઘરે દીદી છે late હુતી કા? હા બહુ એટલે મોડી આવા હોતી time એ ઉઠી જાય ઉઠી જાય હવે ઈ મમ્મી કહે કે હવે ઈ હુતીશ ને એટલે ઈ અડધી પોણી કલાક નહીં ઉઠે આપણે આવશું તે લાગે છે ઉઠી ગઈ છે હા, આપણે આવશું તે ઉઠી ઉઠી ગઈ છે ત્યારે હા હા તો ત્યારે જઈએ છીએ આ જો શું થયું? ડ્રાઈવર કાચા પડે છે એટલે જ મેં કીધું મને બેહવા દો સીટ ઉપર તે કે નહીં કાલ કે હું આગી લઉં મેં તો અત્યારે રિસ્ક નથી લઈ મેં તો બેબી નાનું થઈ જાય ને આવી જાય ને પછી તમને તું આગજે મેં તો અત્યારે નહીં મેં કીધું કે મને આવડે નહીં કે મેં તને ભલે આવડે મેં કીધું દાંત કઢો તો મતલબ આવડી તો ગઈ છે ને ઘણી ખરી પણ અત્યારે આ ટાઈમ રિસ્ક ના લેવાય એટલે મેં કીધું ગમે કાંઈક આવી જતો હોય ને તો મને ખબર નથી પડતી કે હા. ક્યારે બ્રેક મારવી તો એટલે જ ને મેં કીધું અત્યારે કાંઈ નહીં મેં કીધું ત્યારે આપણે કામ બતાવવાનું બતાવી આવી ઈ ભાઈ શું જોવે? હા તો અત્યારે અમે જઈશું મસ્ત મજાના ત્રણેય થોડાક ફ્રેશ થઈ જઈએ બાને અને થોડોક સામાન લાવવાનું ઘર હાટું ઈ લેતા આવી અને થોડોક સામાન તો પાયલ ને મમ્મીએ કહી દીધું કા પાયલ આ લાવું છે ડોયો ને લાઇટર રિસીવર ઘરે ને એવું બધું લાવવાનું છે ઈ લઈ લઈએ. હા. કારણ કે આપણે પાયલ એવું છે બાયનું કામ છે ને મતલબ ખૂટે જ નહીં કંઈક ને કંઈક ઘટા જ કરે આપણે કિચનમાં તમને ગમે એટલું હશે તો તમને એમ લાગે કે હજી આ મારે લેવું જ છે હા કંઈક ને હજુ કંઈક હજી મારે ખૂટે કરે બીજું ઓલું બોટલ ઓલું કરવાનું લેવાનું બધું મારે ઘણું બધું લેવાનું છે. વિશાલને કેજો ઊભી રાખે હા મોટી ગાડી અંદર રહે તો ઊભી રહે અત્યારે યાદ તો પડે છે મને અત્યારે હા કારણ કે અંદર ટ્રાફિક એટલી એટલે મોટી ગાડી અંદર ઊભી ન રહેવું છે અત્યારે એટલે પોસિબલ થાય તો જવાનું થાય મમ્મીનું સામાન ને બીજું સામાન જે લાવવો છે ઈ. બાકી ફ્રૂટ ને એવું તો બારોબાર થોડું હોય વસ્તુ એટલે આવી જાય એટલે વાંધો ન આવે તો અત્યારે જઈએ છીએ થોડુંક ફ્રૂટ બ્રૂટ લઈને પછી અમે જઈશું રિટર્નમાં મંદિરે દર્શન કરવાનું જોડે તમને પણ ભગવાન દર્શન કરાવશો તો અત્યારે આપણે પહોંચી ગયા ભગવાનના મસ્ત મજાના દર્શન કરવા માટે એકદમ મહેંદી કલરના વાઘા પહેર્યા છે અને જો બે ભગવાનને મેચિંગ હોય નાના હરિકૃષ્ણ મહારાજને પણ મેચિંગ હોય અને મોટા મહારાજને બે મેચિંગ હોય અને હાર આખો ચંપાનો ગુઠીનો ઉપર કરેલો છે તમે દેખાતો છે બહુ મસ્ત મજાનો હાર તો ભગવાન દર્શન બધા કરી લ્યો અને બધાને સજા કરીને જય સ્વામિનારાયણ તો 11 વાગ્યા અને 11:05 જેવું થયું છે અને ઘરે આવી પહેલાં તો આઉટફિટ ચેન્જ કરવા ગરમી કંઈક થવા માંડ્યું અને એટલી ગરમી થઈને બધા આઉટફિટ ચેન્જ કર્યા અને પછી કંઈક શાંતિ થઈ અને તમારા માટે સ્પેશિયલ મમ્મી આ લાવ્યા છે તમે ચાખજો અને કહેજો કેવી છે મીઠી હું પાણી ગઈ એટલે મેં લઈ લે અને માયકું એટલી હતી ને મમ્મી એટલે ખબર કેટલી ગળી છે કાવી છે ખારેક આપણે માયકું છે ને ખારેક નો અંદાજ લગાવ કેવી ગળી છે એમ ગળી એટલે કે એટલી મીઠી મમ્મી બહુ મસ્ત એટલે બહુ મસ્ત છે ખારે એક નંબર છે મને બસ ભાવે છે કે નહીં મારે બીજું કઈ ખવાતું નથી તો મને યાદ હતી એટલે ઓય બાપા રે હવે તો બધું એમને હવે બધું અપકે થાય છે ધીમે ધીમે કારણ કે રોજ નાળિયેર પીવું રોજ મલાઈ ખાવ પછી કોઈ કે બુકે ની આજે ખાવ એમ અત્યારે બધા થોડું કામ વધારે સંભાળી કે તમે ખાવ પીવું હા હા પછી તો આપણે ખલા કેટલા મોટા છે બહુ એટલે બહુ ગળ્યા છે
મને અત્યારે વિસળાય છે વાટકા મલાઈના વાટકા બેસે એમાં ખવડાવવા fruit. એ મને કટિંગ કરી ફ્રૂટ નાખીને ખાશે એ રીતના ઓલા એઠું છે એટલે જ ને અને એ લોકોના ઓલા હાથ સારા હોય ને બધું કટિંગ કરતા હોય ઘરે પપ્પા મલાઈ કાઢે ને પપ્પા ધોઈને જ મને આપે મલાઈ તો એટલે જ ને ચીકણી ને એવું બધું હોય ને દ્રૌપદીની પીઠો હોય આપણો કચરો. વાટકા રેડી થઈ ગયા ready મલાઈ થઈ ગયા, fruit ready થઈ હા. ગયું. પેરું આવી ગયું હજી ધોયા જણાવો. ભગવાને ધરો મમ્મી પછી મને કયો પછી. કે કેવા છે ખાલેલા ને અત્યારે જો પાછી ફૂલ તૈયારી કરે છે રીંગણા ભરીને કરવાની હવે અરે કમ્પ્લીટ મમ્મી કે બધાય જોઈ જાય મેં બધાને ગણી ગણીને કરીએ બધા બબે જણ તો ખાઈ જ બબે નહીં. ત્રણ ત્રણ ખાય હા એટલે મને તો તે ઈચ્છા નથી થતી કાંઈ એટલે કઈ ખાવાની જવું મને હરખર હોવાનું કઈક છે જ નહીં અંદર ત્યાં બેચેની જેવું થાય છે મજા બેચેની નથી જેવું થાય છે, આવતી. મૂંઝારો. હા હા એવું થાય છે પહેલાને શ્વાસ નહોતો લેવો તો અત્યારે આને શ્વાસ નથી લેવાતો. તો ઈ પગથિયે માણ ચડ્યા બેન કે હારું જ મેં તો હા બેન હારું છે. સારું છે. ભગવાનને પ્રાર્થના કરીને આવી જઈ જાય ને તે આમને આમ લાજ રાગ છેક લગે છેક લગી આવી જાય પછી કઈ ઉપાધિ નહીં. હા. હા હા હમ બે હાજર ડરવા પૂગી જાય ઘરે પાછા. હા કારણ કે તારા ટાઈમ તરી કેવાય એટલે થોડું ઉપાધિ થાય ને tension આપણને કે આમાં કાંઈ ન હોય ને દીદી હું થાય એમ. એટલે જ ને અને તમારા ઝીણા કઈ ઉપાધિ જ ન હોય આહા. આમાં તો મારો વજન વધારે એટલે પછી કેવડાવે થોડું સમજાણું ખાવા પીવા બધી રીતે અત્યારે ધ્યાન રાખ. ખાસ તો આ 1.5-2 મહિના જેવું છે હા એમાં બસ rest એટલું રાખવો છે પડે. તો અને ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે કાંઈ ખવાય નહીં એમને આ એક તો હતા પણ મમ્મી એમ કે ને હું કહું, મમ્મી હાવ મોડું છે ભવિષ્ય જાતે મમ્મી મીઠું નાખતા ને હજોડું ઈ કે હું તો કેમ મીઠું ભરીને ફાકડા ખાતી મીઠું હોય ફાકડા ખાતા હોય, હા એવી વાત છે. અહીં બાઈ મને બોલતો જાય મમ્મી મીઠું ન નાખતા ઈ ભલે કેમ મોડું છે ઈ કે એવું એની કરે પણ હાવ આજ મેં હવે બે જે કહ્યું હાવ કંઈક Taste જ નહોતું નહીં. થઈ ગયું. હા, પાયલ મોઢું એવું બગાડ્યું. એટલું બધું કે નહીં ભાવે છે ને તો મેં કીધું માખણનો સ્વાદ મારો ગયો તો actual સ્વાદ હતો નહીં. એમને મીઠું આપણે નોર્મલ હોય ને મમ્મી એમાંથી ઓછું કરવા માંડ્યા એટલે મોળું હાવ મોળો જીવ રહે અને લાગે જ નહીં કે ખાધું નથી એવું થઈ જાય છે હા રોટલો પછી સવારમાં ભાવે ભાખરી મીઠું હોય રોટલામાં હોય તો એ બધે મીઠું ઓછું કરી નાખ્યું આવું નીલ કરી નાખ્યું. કેવું છે મમ્મી છે ને મત જેવા એક નંબર છે બહુ મસ્ત ખલેલા. પણ મોંઘાઈ પ્રમાણે જો પપ્પા જે રાખતો થોડાક મતલબ મીડિયમ રેન્જમાં લાવતા હોય પણ અત્યારે બધી બહુ હા એટલે જેટલો ગોળ નાખ્યો એટલું ગળું થાય. હા એ ભાઈ જ કીધું જેવા તમે રૂપિયા આપે એ પ્રમાણે એ થાય પ્રમાણે થાય. કે માર્કેટમાં આનાથી સસ્તા મળશે તમારે. હા. તુરા હોય તુરા કેવી હોય. રીતના હોય. તમારે રાધા ગોરી ગોરી આવી ગઈ છે એ રાધા ગોરી ચોફિયા બોલાવે દીકડો સારું કેવા અમે આવ્યા ત્યાં હુતા હતા મેડમ અત્યારે ઉઠ્યા લ્યો અમારા રાધા હવે બોલાવે કઈ એ રાધુ એ રાધુ મારી કાને ઊંઘ થઈ ગઈ મારી કાને ઊંઘ થઈ ગઈ એ તો મજા આવે છે ને ફ્રેશ થઈ ગઈ સવારે વહેલા ઉઠાઈ ગઈ તું ભૂલથી આડે કેમ મવડે છે ને ટબુડી અમે ફોન આગળ મૂકજો બસ ભૂલાઈ ગયું એ રાધા એ મારી ગોરી ગોરી રાધા એ રાધા રાણી ટબુડી એ માટે બુડી બા હામું જો પછી કોઈ હામું નહીં જોવાનું વાતો કરો વાતો કરો વાતો કરો મમ્મી. વોટ છે ને વોટ લઈ વાતો કરતી હતી ને હાજે આજે વાતો કરતી હતી ને બહારે હા હું વાતો કરતી હતી મારી દીકરી હે? મટો બુડી તેમાં હરી બંગાવ આવે ઝીણી ઝીણી ખી ખી કરતી તે હરી ટેબુડી ને બંગાવ આવે છે જી ઢીંગલી ઓછી જ નહીં મમ્મી નકર ઉઠે તો અમુક છોકરા રોવાનું શરૂ કરે ગજો કરે બહુ ઓછી તો પૂરી નહીં કાઢી. તો એટલે હું નહીં વખાણ કરી છે એમને રેજો બટુ વખાણ કરી છે અમે હા તોફાન ન કરતી હો મોટી થઈને હા ડાયરી કરીને દેવાનું મારે રાધાને ડાયરી કરે હે મારે આંખું મોટી મોટી કરે અમને બેવડા વસ્તુ હે વાલુડી તેમાં મારી વાલુડી મારી ચોકલી તેમાં દ્વિજુ ફિયા બોલાવે એ દ્વિજુ એ માર રાધા એ માર રાધુ માર ટબુડો પણ ભૂખી થશે ને તો થોડું શરૂ કરશે ટબુડી
માં ટબુડું ભૂખું થાય ને થોડું કે કા સુગંધ બહુ મસ્ત કિચન માંથી આવે છે અને છેલ્લો રોટલો મારો દેખાય છે આ એવું છે ને તારા મારા બેન આવી કીધા છે મકાઈના હા એ નકલી મકાઈ નહીં મકાઈ જાર હા લાઈટ આવી લ્યો હજી કહું છું લાઈટ વહી ગઈ ઢીંગલી રમતી મારી પાસે લાઈટ વહી ગઈ પછી કઈ રહી ગરમી થાય અત્યારે મસ્ત મજાનું રીંગણાનું ભરેલું શાક આયા ચડી રહ્યું છે હું વઘાર વધારે લાગે છે એટલે વઘારનો રસો વધારે છે એટલે જોહે નહીં મમ્મી બંધ કરી દે રોટલો છે એટલે જોહે હા તો ભલે અને રોટલા છે ને પછી પેડું પેડુંમાં હો મળશે બધું હોય ને તલ ને માંડવી ને બધું એટલે પછી ભૂકો બધાનો બની ગયા રોટલા કે બાકી છે હમણાં તો ત્યાં કામ પાયલ લિક્વિડ ને બધું લેવા ગઈ તો અમને મસ્ત મજાનું દેખાઈ ગયા રીંગણા ઓળાના જોયા તમે એક નંબર છે મને કીધા પપ્પાએ લીધા ફાઇલ કે અમે લાવ્યા ને એટલે જ મેં તમને કીધું પપ્પા કીધું રીંગણા ને કઈ નો લે લઈને આવ્યા એટલે જ કીધું અને તમને શું આ ગરમી થઈ ગઈ છે ગરમી થઈ ગઈ ઓહો બહુ ગરમી છે રેવાતો નથી એટલી છે ખોલીને વારી તો ગેસમાં પવન લાગે હા ઈ વાંધો આવે બંધ આપણે રાખવું પડે તો તો ત્યારે પાછળ જો ઢીંગલી ત્યાં લઈને ગઈ છે લાઈટ નહોતી એટલે રોતી હતી સામે ઘરે લઈને ગઈ ઢીંગલો મારું હમણાં પાછું આવે થોડીક વારમાં સો વાગી ગયા છે અત્યારે જસ્ટ 9:30 થવા આવ્યા છે અને 5:30 તમને બધાને મળીએ છીએ કારણ કે કન્ટિન્યુ તમે અમરેલીવાળા બ્લોગની અંદર છો તો હવે તમે આવી ગયા છો સુરતવાળા બ્લોગની અંદર અને થોડું ઘણું મેકઓવર આજના દિવસમાં હતું એટલે કરાવી લીધું ઘણા દિવસથી વેઇટ કરતો હતો કે કરાવું થોડુંક એટલે બહુ ઘણું બધું આછું કરી નાખ્યું છે મમ્મી કેવું લાગે છે સારું લાગે ઓલું બહુ નતું સારું લાગે મને તો સારું લાગતું આવું સારું લાગે આવું સારું લાગે મોઢું ક્યાંક દેખાય દેખાય છે ઓલા મોઢું ન દેખાય બાવા જેવું લાગતું હતું દવા જેવું લાગતું હતું. એટલે ભાઈ મસ્ત મજાની લો ફેડ કરી દીધી છે અને હેર પણ એકદમ શોર્ટ કરી નાખ્યા એટલે વ્યવસ્થિત થઈ ગયો છે લુકઆઉટ મસ્ત મજાનો અને આવો લુક થઈ જાય ને પછી આમ થોડુંક કોન્ફિડન્સ આવે અને થોડોક આમ બગડેલો લુક હોય ને મતલબ કે દાઢી વધી ગઈ ગાલ ઉપર અહીંયા આવી ગયો વાળ થોડાક વાળની લેન્થ થોડીક વધારે વધી ગઈ હોય પછી અહીંયા પાછળ આવી ગયા હોય નેક ઉપર એટલે થોડુંક છે ને આમ કોન્ફિડન્સ એવું લેવલ ન રહે જેવું કોન્ફિડન્સ લેવલ હોય ને એવું ઓછું રહે એમ અને ફેસ એકદમ મસ્ત ક્લીન થઈ ગયો ને એટલે વધારે આમ કોન્ફિડન્સ આવી જાય તો એવું કંઈ છે ને અત્યારે જઈએ કિચનની અંદર કારણ કે બપોરે જ્યારે હું નહોતો ત્યારે મમ્મીએ અત્યારે થોડી ઘણી પ્રિપેરેશન કરી છે શું કર્યું છે અરે વાહ સેવ બનાવી નાખી હા પછી મુખવાસ બનાવી નાખો મુખવાસ કયો બનાવ્યો છે સુવાદાણાનો અચ્છા સુવાદાણાનો ઓકે સરસ હવે જબરદસ્ત રસોઈ બનાવું છે ભરેલા રીંગણાનું શાક આઠ તારીના રોટલા કે ભાખરી રોટલા સરસ લ્યો તો ભાઈ અત્યારે જો ભાઈ આ સેવ બની ગઈ છે અને બીજું કઈ બનાવ્યું કે બીજું કઈ નથી કર્યું બીજું પછી તમે કીધું હું ઓર્ડર હોય ખબર નહોતી એટલે કે હું હા બનાવું. એ વાત સાચી છે હા, ઓર્ડર મેનેજમેન્ટ મારી પાસે હોય હા. એટલા માટેથી તો આજના દિવસના 2 થી 3 પાર્સલ મોકલવાના છે તો પાર્સલ અત્યારે રેડી થઈ ગયા છે જો કે 1-2 વસ્તુ એની અંદર ઘટતી હતી તો એ રેડી કરી દીધી છે અને મોકલવાની છે અને સાથે ગઈકાલનો વ્લોગ તમને કેવો લાગ્યો છે મને કમેન્ટ કરજો કારણ કે ઘણા બધા વ્યક્તિઓની સારી કમેન્ટ આવી હતી કાલના વ્લોગની અંદર અને એક વ્યક્તિ એમ પણ એક કમેન્ટ એવી પણ હતી કે આ વ્લોગ આકાશભાઈ તમારો છે કે વિરાલી દીદીનો બંનેનો જ છે સમજી લો કારણ કે અત્યારે જો સિચ્યુએશન ખરેખર વિરાલીએ શેર કરી એમ તમને પણ ખ્યાલ છે કે હમણાં એની શું છે કે ડૉક્ટરે કીધું છે કે ભાઈ તમારે થોડોક રેસ્ટ કરવાનો છે બરોબર તો રેસ્ટની અંદર શું હોય વિરાલી આખો દિવસ એમનું નોર્મલ રૂટીન જે કંઈ પણ કામકાજ હોય અને સાથે તમને બ્લોગ શેર કરતી હોય તો શું હોય કે ભાઈ એમની અંદર હેલ્થ થોડી અપડાઉન રહ્યા કરતી હોય છે એટલે એના લીધે શું થાય કે વારા ઘડીએ મૂડ સ્વિંગ પણ થયા કરે તો મને પણ કીધું છે કે ભાઈ તમારથી પોસિબલ થઈ શકે એટલું તમે પણ શૂટ કરી અને મને મોકલજો જેથી આપણો બ્લોગ ક્રિએટ થઈ જાય કન્ટિન્યુ એક ધારો અને ગઈકાલના દિવસની અંદર નાની એવી ટ્રીપ અમે કરવા ગયા હતા હું ને મારા ફ્રેન્ડ ને અમે બધા તો મેં કીધું તમારી બધા સાથે શેર કરી અને એમની અંદરથી એક કમેન્ટ આવી હતી કે જે ઉમરપાડા અને ડેડિયાપાડાની બાજુમાં એક ગામ આવે છે તો કે અમે તે ગામથી બિલોંગ કરીએ છીએ પણ નાવ રહીએ છીએ સાયણની અંદર સુરતની અંદર સારું કહેવાય કે ભાઈ ત્યાંથી પણ આપણા અમુક સબસ્ક્રાઈબરો છે નર્મદા જિલ્લાની અંદર અને ગઈકાલના દિવસની અંદર અમે ફર્યા ને તો બાઇક ઉપર હતા પણ બાઇક ઉપર થાકી કેવી રીતે ગયા બેઠા નહીં પણ થકાયું હોય ને ખરેખર આખા દિવસની અંદર તો પવનના લીધે થાકી ગયા કારણ કે પવન એટલો પવન છે અત્યારે પણ બહાર એટલો પવન છે તમને બતાવું ને તો બહાર જે ધૂળ હોય ને ધૂળ અત્યારે જો મમ્મી એને સાફ સફાઈ કરી નાખી છે પણ ધૂળ હશે ને તો અત્યારે હજી જુઓ ને તો નીચે અહીંયા હશે એટલી ઝીણી ધૂળ આવી ગઈ છે ઘરની અંદર અને આખો દિવસ બંધ બધું રાખવું પડે કારણ કે ધૂળ એટલી આવ્યા કરે છે ગઈકાલના દિવસમાં હતા ને તો અમે હેરાન એવી રીતે જ થયા કે શું છે નકરો પવન એટલે બાઇક ચલાવતા હોય ને તો બાઇક આમાં ડગું થયા કરે તેમ છતાં લગભગ અહીંયાથી ગયા ત્યારે 100 કિલોમીટર ત્યાંથી પછી જલેબી હનુમાન મંદિર ગયા તો જલેબી હનુમાન મંદિર ત્યાંથી થાય 45 કિલોમીટર અને ત્યાંથી પછી સુરત પહોંચ્યા એટલે લગભગ 2 વાગ્યા સાઈડ પહોંચી ગયા હતા તો આટલા દિવસનો ગઈકાલનો રન હતો પણ ખાસ એ વ્લોગ તમને કેવો લાગ્યો છે કોઈને જોવાનો બાકી હોય તો જઈ આવજો ચેનલ પર જઈ અને જોઈ આવજો મમ્મી અત્યારે તૈયારી કરી રહ્યા છે અહીંયા મસ્ત મજાના રીંગણાની શાકની ભરેલા રીંગણાની શાક કરો છો ભરેલા રીંગણનું સરસ શું નાખો છો સિંગદાણા હા
પેલા આપણે લસણ એડ ન કરતા હોય વિરાળ નથી લસણ એડ કરી ઓકે હા હા અને સેવ નાખવી ગાંઠિયા હોય તો ગાંઠિયા ખાંડી નાખવી અચ્છા અચ્છા અને હા બધું જીરું મીઠું હળદર હિંગ ઓકે બધો મસાલો ભરવાનો સરસ તો ભાઈ અત્યારે બને છે મસ્ત મજાનું ભરેલા રીંગણાનું શાક અને લસણની કળી જોઈને એટલે મને એક વસ્તુ યાદ આવી ઇન્સ્ટાગ્રામમાં હમણાં રીલ્સ મારે આવે છે 2 થી 3 વખત આવી એટલે કાલે મમ્મીને કીધું કે મમ્મી મેં કીધું મોર્નિંગમાં સવારમાં કંઈ પણ ખાધું નહીં ને પહેલાં શું લસણની કળીની ચિપ્સ કરી નાખવાની અને એ ચિપ્સને થોડીક વાર 10 મિનિટ ખુલ્લામાં રહેવા દેવાની ત્યાર પછી એને એમને ચાવી જવાની તો એના લીધેથી બોડીની અંદર ઘણી બધી વસ્તુઓનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે પહેલાં તો આપણી જે હૃદયની કોઈ પણ ટાઈપની કદાચ બીમારીઓ અંદરથી વધતી હોય પણ આપણને ખ્યાલ ના હોય તો આપણી હાર્ટ હેલ્થ સુધરે છે પછી સ્કિન છે તો સ્કિનમાં પણ ફેરફાર આવે છે પ્લસ ડાયજેશનની અંદર પણ ફરક પડે છે પછી જે ગટ હેલ્થ કહેવાય ગટનો મિનિંગ મને ખ્યાલ નથી પણ મેં એમની અંદર સાંભળ્યું કે ભાઈ ગટ હેલ્થ હોય એ પણ તમારી સુધરે છે અને ખાસા બીજા ઘણા બધા ફાયદાઓ થાય છે તો મમ્મીને મેં કીધું આજ સવારમાં કરજો પણ આજ સવારમાં ભૂલાઈ ગયું છે પણ મારે કાલથી કન્ટિન્યુ રૂટીન સ્ટાર્ટ કરવો છે ઇમ્યુનિટી સિસ્ટમ પણ આપણી ઇમ્પ્રૂવ થાય છે તો ખાસ એ વસ્તુ મારે ચકાસવી છે 10 દિવસ ટ્રાય કરી કે કેટલુંક એના લીધેથી ઇમ્પ્રુવમેન્ટ આવે છે ઘણા વ્યક્તિઓ લસણની આખી કળી હોય કળીને હનીમાં બોળે અને ખાતા હોય છે અને ઘણા લોકો સ્લાઇસ કરીને ખાતા હોય છે તો ટ્રાય કરીએ આપણે કે પહેલાં ચિપ્સથી જ ખાઈશું પછી ક્યારેક લાગે એવું તો હનીમાં ટ્રાય કરીશું અને એના લીધે શું ફરક આવે છે એ ખાસ જોઈશું તો અત્યારે વાગ્યા છે 7:15 અને તમને ડાયરેક્ટ અત્યારે મળી રહ્યા છીએ કારણ કે હું ને મમ્મી ઢીંગલીની સેવામાં હતા મલક મલક થઈ ગયું મોઢુંમાંથી કાન પેલા બતાવી દે મારા કાનુડાને મલક મલક થાય છે મલક મલક મોઢું થાય છે મારા રાધા રાણી હુતા જ ને અડધો કલાક તો માણ હુતા આજ તો ભૂતી નહીં ગઈ કાલ તો લાટ હુઈ રહી કાલ તો હારી હુઈ ગઈ હતી તો આજ ઉઠી ગઈ તરત ઉઠી ગયા હજી ઊંઘમાં છો તમે પીપી કરી ગઈ ને એટલે ઉઠાઈ ગયું તો પાયલી ચાલ ગયા છે ગાડી ચલાવવા માટે તમે રાધા રાણીને ખવડાવ્યું પછી છી ગયા પછી પાછું ખવડાવ્યું પછી ખવડાવી દીધા પોણા સાથે 7 તો ઉઠ્યો તને ગયા એમ જ જમકું ઊંઘમાં લાગો છો હજી ઊંઘમાં લાગો છો હજી તમે તો મમ્મા મૂકીને વહી ગઈ મારી દીકરાને બાબા વહી ગઈ મમ્મા મમ્મા વહી ગઈ બાબા મારી દીકરાને જાવું હતું કોઈ ન લઈ ગયું આપણે પછી મોટા થાય પછી આપણે હારે જાવ બાબા હો મમ્માને મૂકીને આપણે મમ્મા પપ્પાને મૂકીને વહી જવાનું બાબા હો ને આપણે ફઈ ભત્રીજી બાબા વહી જાવ પછી ભલે મમ્મા ગોયતા કરે હજી કોણી કોણી બંગાવવા આવે છે મદિકાને હજી બંગાવવા આવે છે તારે હાલા કરવા છે હજી હાલા કરો જ મદિકાને હજી એમાં રાધુ દ્વિજુ તાર નામ છે દ્વિજા તાર નામ છે બહુ ખબર પડવા માંડી છે હવે બહુ ખબર પડવા માંડી છે તાર નામ છે એમ તાર નામ છે દ્વિજુ ઓહો મારું મચકું મારું કુણું કુણું માખણિયું છે મારું કુણું માખણિયું છે મારું કુણું હાલો હુડાઈ દઉં પાછા તમને હોઈ જાઓ હું છે હાલા કરવા છે ને હાલા કરવા છે હવે તો હમણાં પાયલ કીધા રસ્તામાં હોવા જોઈએ કારણ કે જેમ જેમ દી થાય એટલે પછી કંઈ ડ્રાઇવિંગ મજા ન આવે ફાવે ને મતલબ સામે લાઇટો હમણાં એટલે તો એ લોકો ડ્રાઇવિંગ કરવા ગયા છે હમણાં થોડીક વારમાં જ હમણાં ઘરે પહોંચી જશે મમ્મી હાલનું મેને શું છે ગલકા છે એમ ને એક દી તુરી ને એક દી ગલકા કે બહુ રીંગણા શાક તો મજા આવી ગઈ ખાવાની એમ લાગે કે ખાધું એમ બહુ મસ્ત બન્યું હતું શાક તો મજા આવી ગઈ હતી બપોર ખાવાની અમને તો બીજું આ બંગાવ ખાય એમ ને ઝીણી ઝીણી ને આમ ટાબર સો વાગી ગયા છે 8 અત્યારે અને પાર્સલ આપણા પેકિંગ થઈ ગયા છે અહીંયા 2 ફિનલા જ્યુસ છે એક બૂસ્ટર પાવડર છે એકની અંદર આદુ લસણ કેરી છે પછી બૂસ્ટર પાવડર છે પછી શીરાપુરી છે અને ફિનલા જ્યુસ અને સાથે સાથે એક નાનું પાર્સલ પણ અહીંયા રેડી થઈ ગયું છે કે જેમની અંદર સુવાદાણા મુખવાસ બૂસ્ટર પાવડર એ બધું રેડી થઈ ગયું છે અને બધા અત્યારે બેસી ગયા છે જમવા માટેથી પણ જમવામાં અત્યારે મેનુ પપ્પાનું ખાસ ફેવરિટ છે પપ્પા ભરેલા રીંગણાનું શાક ઈ ના બીજું શું એવું છે વાંગા અરે વાહ આમ જો મોળા છે કે તીખા છે મમ્મી મોળા આવે મરચાના અચ્છા એવું છે મરચાના હા તો ભાઈ મસ્ત મજાનું અહીંયા રીંગણાનું શાક છે સાથે છે વાંગા પાપડ અને કાંદા અને ભાખરી કે રોટલો રોટલા સરસ લ્યો રોટલો બની ગયો છે તો ભાઈ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે અને બેસી જઈએ છીએ જમવાને એમની સાથે જ આ બ્લોગના અહીંયા જ કરીએ છીએ અને ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ